એટલે ગાંડો છે ને આંબલી પાણા મારતો હતો. ઓલાએ કીધું ભાઈ રેવા દે, આંબલીયું પાણા મારે કઈ મળે નહીં. ઓલો કઈ ગાંડો જવાબ ન દે, પાછો એને ચાલુ કરી દીધું પાણા મારવાનું. ઓલ માણસે પાછો સમજાવ્યો ભાઈ રેવા દે ને. ગાંડાઈ તોય ચાલુ રાખ્યું. પછી છેલ્લે આ માણા થાય ગયો ને એટલે બેહી ગયો સમજણો માણા. પછી ગાંડાને કીધું તું કયું નો પાણા મારે, ખાલી મને કેતો ખરો હું કામ મારે છે. એટલે ગાંડાએ બહુ સારો જવાબ આપ્યો કે હું આંબલીને પાણા નથી મારતો, હું કાયતરાને પાણા મારું છું. એટલે આખી જે વિખાણી ને એ આંબલી હતી, હવે જે કાયતરા વૈધા ને એને પાણા મારવાની વાત છે. હા જી આ પાકા કાયતરા બધા. કારણ કે શરૂઆતમાં ભાઈ ભાષણમાં કહેતા હતા એમ કે પંગત વિખાઈ ગઈ, બુફે થઈ ગયું આપણું જમણવાર, આપણી સિસ્ટમો. પછી એક મુદ્દો એ છે કે હવે પીરહવા વાળા ક્યાં? કોકને હાથમાં ડોલું લઈ અને પીરહવા નીકળવું હોય તો પંગત હજી બેહીને જમવા તૈયાર છે. મુદ્દો એ છે કે કોઈ પીરહવા નથી નીકળતું. લગ્ન ગીતોની આપણી જે પરંપરાઓ હતી એ ભાણેજ પૈણતો હોય, ફૂઈ ગીત ગાતી હોય, બેન ગીત ગાતી હોય, એના એ પોરહ હોય ને, જેનો ભાઈ પૈણતો હોય એ બેનના અંદર આનંદ કેટલો હોય એમ. અહીંથી તમે તમારા બધાનો ભેગો અવાજ આવે એટલે આપણને એમ થાય, મને એમ થાય હું મેળામાં આવ્યો છું કે એક બાજુ છોકરા રોવે ને એક બાજુ માણસ વાતો કરે, બાઈઓ એની વાતો કરે, હું અહીંથી મારી વાતો કરું ને. લગ્ન ગીતો આપણા જે પરંપરાઓ હતી, આપણો જે આનંદ હતો, એ લગ્ન ગીતોમાં માણસને પોરહ હતા એમ કે ભાઈ પહેણતો હોય કે ભાણેજ પહેણતો હોય તો એની ફૂઈને આનંદ હોય કે મારો ભત્રીજો પહેણે છે, મામીઓને આનંદ હોય કે મારો ભાણેજ પહેણે છે. બીજું મેન એક વાત હું ભૂલી ગયો તો, આપણે ભાઈ શ્રી મસરીભાઈ આહિર અહીંયા ઉપસ્થિત છે, બારાડીનું ઘરેણું અને બારાડીના બાબુભાઈ. કારણ કે એક કલાકાર માટે અમુક વખતે ઓકવર્ડ સિચ્યુએશન એ થાય કે તમારું ફોટો કે નામ ક્યાંય બેનરમાં કે પોસ્ટરમાં ન હોય અને તમારે એ કાર્યક્રમમાં હાજરી આપવાની થાય તો એ મુદ્દો અઘરો હોય. એનાથી બે વસ્તુ થાય, જોનારને એમ થાય કે ગમે ત્યાં પહોંચી જતા છે. માણસ અમુક વખતે માણસનું સ્વમાન છે ને એ સૌથી સર્વોપરી હોય, પણ એ માણસ એટલો નિખાલસ છે કે એ આવીને તમે કહો કે ભાઈ આવવાનું છે, આપણે ભેગા બેસી અને આનંદ કરીએ, તો એના મોઢામાંથી પહેલી જ વાત એ હોય કે આપણા સમાજનું છે ને આપણે ન જાય તો કોણ જાય. એ આપણાપણાનું જે ગૌરવ છે. અમુક વખતે કલાકારો ચૂકે છે, ઘણી વખત ઘણા આયોજકો ફરિયાદ કરતા હોય કે ફલાણો કલાકાર છે સમાજનું કંઈ રાખ્યું નહીં, 5-7 હજાર કે 10,000 કે 15,000. હવે તમારા ગામમાં પ્રોગ્રામ થાય, તમે 8-8, 10-10 લાખ વાળા કલાકારોના એ બજેટ દઈને ગૌરવો તો તેથી તમે અમને વાલા નહીં લાગો. હા હવે સમજતા તો અમે હોય ને, અમારું તો આ કામ છે, અમારા ઘરના એ પોરહ ન હોય કે અમારો છોકરો આજ ગામ ગયો એમ, અમે ઘરે રહીને તઈ નવાઈ કહેવાય, અમે હરોજ ગામ જ હોય. પણ પોરહ હોય આપણને, આપણો સમાજ ભેગો થઈ અને આયોજન કરતો હોય, આપણો સમાજને આટલો સારો વિચાર આવ્યો હોય તો આપણી સમાજને એક દીકરા તરીકે ફરજ બને. એટલે હું એમ નથી કહેતો કે મને બોલાવો, પણ સમાજ પાસે મારો કહેવાનો મતલબ એ છે, સમાજની એકતાની જે શરૂઆતમાં ભાઈએ વાત કરી હતી, તો એકતાની શરૂઆત અહીંયાથી થાય. એમ ભેગા થવું ને એ બહુ અઘરી વસ્તુ નથી. ભેગા તો આ તમે થઈ ગયા, હજી આનાથી વધારે કરવા હોય, આસપાસના આખા બૈડાના આયરોને ભેગા કરવા હોય, આ વિસ્તારના આયરોને ભેગા કરવા હોય તો થઈ જાય. ભેગું થવું એ મોટી વાત નથી, એક થવું ને એ મોટી વાત છે. એક થવા બાજુ પરિયાણ માંડીએ. કારણ કે એક સમાજની એક એપ્લિકેશન બનેલી છે, આ ડાયરાની ને હું હાવ પેટ છૂટી તમને વાત કરું. એ એપ્લિકેશનમાં એ લોકોએ એવી સુવિધા અવેલેબલ કરી છે કે ભાઈ સમાજના જેટલા પણ લોકો કામ કરે છે, કે એક માણસને પોતાને સાઉન્ડનો બિઝનેસ છે તો એને એમાં રજીસ્ટર કર્યું છે, એક ભાઈને પંચરની દુકાન છે તો એને રજીસ્ટર કર્યું છે, કોઈને કલરની છે, કોઈને કરિયાણું છે, કોઈ પાસે વાહન છે, કોઈ કલાકારો છે, કોઈ પાસે બીજા સાધનો છે. તો એ સમાજનો માણસ એપ્લિકેશન ઉપર જઈ અને સર્ચ કરે કે ફલાણા સિટીમાં અમારા સમાજનો કોણ કારીગર છે, એને ફોન કરે. એપ્લિકેશન જે માણસ ઓપરેટ કરે છે, ચલાવે છે, એ પોતે હાવ એકદમ નોર્મલ ચાર્જીસથી કામ કરે છે.
આ વાત સાંભળવામાં બહુ નાની લાગે, પણ આનો સરવાળો તમે કરજો, એ કેટલો મોટો થાય એ પ્રોસેસમાં આપણે પડીએ જ નહીં ખબર પડે. કારણ કે અમુક વખતે કેવું થાય, સમાજનો એક વર્ગ એવો છે કે એ હવે સિટીમાં જઈ અને એક ચૂલી વાળા થઈ ગયા. ગામડાનો દેશી ભાભો કોઈને ગમતો નથી. કારણ કે નિશાળુમાં જેન્ટલમેનની વ્યાખ્યા એ શીખવાડવામાં આવે કે સૂટ બૂટ પહેરેલો, બ્લેઝર અને ટાઈ લગાવીને ચશ્મા, અને માઇકલ જેક્સન જેવો માણસ ઊભો હોય અને નીચે લખ્યું હોય જેન્ટલમેન. તો આપણા જે આ ગઈઢાઓ છે ને, વાડીઓમાં કામ કરી કરીને એના દેહ તોડી નાખ્યા, એનાથી મોટો જેન્ટલમેન બીજો કયો હોઈ શકે આપણા માટે? આપણો ઘણા છોકરાઓ એના મા બાપને બહાર ક્યાંક જાય તો ઇન્ટ્રોડ્યુસ નથી કરી શકતા, મતલબ એના બાપની ઓળખાણ નથી દઈ શકતા કે આ મારો બાપ છે. કારણ ખાલી એટલું જ કે એ બાપ હેન્ડસમ દેખાતો નથી. 60 વર્ષ તમે કોઈ પણ વિટામિન કે પ્રોટીન લીધા વગર કે જરાય સ્કિન કેર કર્યા વગર એક ધારી ખેતીયું કરો એટલે હેન્ડસમ નો જ દેખાવ. પ્રજા ડાયરેક્ટ એસીમાં બેસી ગઈ એટલે એને ખબર નથી કે મારો બાપ અરખામણો કેમ દેખાય છે. અત્યારની જનરેશન ને એના મા બાપના દેખાવો ઉપર એ પ્રશ્નો છે. સમજવું પડશે આ મુદ્દાઓ. બધા બહુ વિભક્ત કુટુંબો, એક જ છોકરો જણવાની ઓઢ છે. હારા પેરેન્ટિંગના નામે અત્યારના મા બાપને એક છોકરું, એક બાળક થઈ જાય એટલે પૂરું. એમ હું એમ નથી કહેતો કે વસ્તી વધારો કરો, પણ એકને એક છોકરો જે છે ને એને કોઈ દી ખબર જ નહીં પડે કે બેન વાલી કેટલી લાગે. જેની હગી બેન હોય, હમણાં 2 દી પહેલા રક્ષાબંધન ગઈ હતી, એ બેનના અંદર હરખ કેટલો હોય એક પુરુષ તરીકે એ બાળક કોઈ દી સમજી જ નહીં શકે. કારણ કે એને હગી બેન નથી, એકની એક દીકરી છે. તો એને ખબર જ નહીં પડે કે જવતલ ઓમતો હોય તો એ ભાઈની આંખમાં ચોમાહું વરસતું હોય તો એનું કારણ શું હોય, એની ખબર જ નહીં પડે આપણને. આખી એક સિસ્ટમ આખા અવડા માર્ગે હાલી નીકળી છે. નહીતર વાહનોની શોધ એટલે થઈ હતી કે માણસ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી જઈ શકે. આપણું જે ટ્રાન્સપોર્ટેશન છે એ ફાસ્ટ થઈ શકે એટલા માટે વિજ્ઞાને વાહનની શોધ કરી. અને માણસ, મારા દીકરા ઢોરને વાહનમાં ભરીને અહીંથી કોઈ વાં લઈ જાય ને વાંથી અહીંયા લઈ આવે. અને રોડ ઉપર જાય તો માણસ હેઠે આવેલા જતા હોય ને કૂતરા ગાડીમાં બેઠા હોય. અહીંયા આપણને એમ થાય છે શું ખરેખર એમ ક્યાંક તો બખેડો હોય છે કાંઈ, કેમ હાવ ન કરતો આમ ધકેલ પચા તો હાલતું ન હોય. બાયુનું કામ શું હોય? ઘર કામ કરવાનું, લુગડા મશીન ધોવે ને બાઈ બેઠી હોય. પાછા ઈ બાયુ જીમમાં જાય, આપણને નવાઈ તો અહીંયા લાગે એમ. એ ઘરે કપડા ધોવા હાટું એને મશીન રાખ્યું છે, કામ કરવા હાટું બહારથી કોઈક બાઈ બોલાવે છે, અને ઈ બાઈ પાછી જીમમાં જતી હોય એમ. પાછું ઈ બહારથી ફાસ્ટ ફૂડ ખાઈને આવે, પીઝા ને બર્ગર ને પાણીપુરી ને. સાંજે ઈ બેન જમે નહીં, કોઈક પૂછે કાં તો કે હું ડાયટિંગ ઉપર છું. એક વર્ગ એવો છે કે ફેશનના નામે પોતાના વાળ સફેદ કરાવે. એક વર્ગને એ ફરિયાદ છે કે મારા વાળ સફેદ થઈ ગયા. આ વહવહાટ જો માણસના એમ. ચા ઠંડી આવી જાય હાથમાં એટલે કોઈ પીવે નહીં, પણ અહીંયા સુધી લઈ આવીને પછી તમે ફૂંક મારીને ઠારો. મારો અહમ ઠારે પછી હું પીવે એમ. ડાયરેક્ટ ઠરેલી ચા હું ન પીવું. મૂછના વડ ઉતારો જેસલ તો દેખા હે હારો જેસલ. ગમે અહીંયા વટ કરવાનો કોઈ અર્થ નથી. આપણા જે માણા હોય ત્યાં ઢીલું પડી જવાનું ને કે તું જીતી ગયો એમ. આવું એક મકાન અમારા જૂના ગામમાં થોડાક દી પહેલા, હજી મારી નોકરી અહીંયા છે એટલે હું ગયો ને તો આનાથી આ તો બહુ સારી હાલતમાં છે. હું તમને બહુ મોટી વાત કરું, તમે સાંભળો. એટલું જૂનું મકાન કે અહીંયા તમે ઢોરે બાંધી શકો નહીં, એટલું ખંડેર અવસ્થામાં એ મકાન છે. એ મકાનને લગભગ 45-50 અમારા ગઈઢા, અમારી 2-3 પેઢીઓ એ મકાનમાં વહી ગઈ. પછી તો ભાગ પડ્યા અને વેચ્યા. અને અમારા કુટુંબમાં 2 હગા ભાઈ છે, એના ભાગે એ મકાન આવ્યું હતું. એ 2 ભાઈ એ મકાન હાટું થઈને 25 વર્ષથી બોલતા નથી. બેયને પોતપોતાના કારખાના અને બંગલા, સારી એવી ઇન્કમ, બહુ સારું વેલ સેટ કહી શકાય એવી અવસ્થા છે. ઓલું 25-30 હજારનું ખડભડી ગયેલું મકાન એનું કારણ છે કે આ 2 ભાઈ બોલતા નથી એમ. આર્થિક રીતે આપણે એટલા સધર થઈ ગયા, એક 25,000 ના મકાન હાટું હગા ભાઈને નથી કહી શકતા કે ભાઈ ભૂલ થઈ ગઈ, મૂકને મારા ભાઈ, આવતો રે ને બપોરે જમી લઈ ભેગા. વાત ઈ છે ગામડા ભાંગવા માંડ્યા.
તમે આટલા બધા બેઠા છો, અમુક ગામની વસ્તી આટલી નથી જેટલા તમે ડાયરામાં બેઠા છો. કારણ કે ગામડામાં રીત હગાયું નથી થતી. બાયુન સિટીમાં કામ શું છે એ મને ખબર નથી પડતી. અહીંયા જઈને કઈ વૈજ્ઞાનિક પ્રયોગશાળા સિટીમાં છે હે. આ સ્ટેટસના જમાના આવ્યા ભાઈ. અમે હમણાં મારે શિફ્ટ, જો કે મારી તો નોકરી છે એટલે અમારે જવું પડ્યું ગામડું મૂકી અને સિટીમાં. પણ સિટીમાં જઈને 1 વર્ષ થયો, સિટીમાં 1 વર્ષ થયા મેં એ વસ્તુને જોઈ કે ખરેખર આ કૌતુક ક્યું છે કે બાયુ ગામડે રહેવા તૈયાર નથી એમ. પછી અહીંયા જઈને મેં જોયું તો મને ખબર પડી કે બાયુ વોટ્સઅપના સ્ટેટસ જોવા સિવાય બીજું કઈ કામ જ નથી કરતી. અટાણની હાહુ છે ને એને એક વહો કે પરજા વાતું નથી કરતી એમ. મોબાઈલ નવા આવ્યા ને તો એને એ વહો હતો. છોકરા હવે અમારે કયામ નથી એટલે હું તો કે હારા મોઢે અમારે બોલતા નથી. બોલતા એટલે નથી કે આપણા હાથમાં ફોન હોય, આખી દુનિયા આપણી મુઠ્ઠીમાં હોય એમ. આપણે આ જગતના ગમે એ માણસને મેસેજ કરી શકીએ, વિડીયો કોલ કરી શકીએ. એટલે ઈ વહુ થોડોક ટાઈમ હાઈલો કે હવે પરજા કયામ નથી ને ગઈઢાવને એ વાતનો વાંધો હતો. આપણે મારા અત્યારની જનરેશન બુદ્ધિવાદી તો ખરી ને. 10,000 12,000 નો એક એન્ડ્રોઈડ ફોન લઈને માજીને બાપાના હાથમાં દઈ દીધો ને એને શીખવાડી દીધું સ્ટેટસ આમ જોવાય. એટલે માજી હવે સવારમાં આખા જેટલા કુટુંબ પરિવારના નંબર એમાં સેવ છે એની પંચાયત કરતા હોય કે લે સોમનાથ ગઈ, કઈ હાડી પહેરી ને ક્યાંથી લીધી ને હારી નથી લાગતી. એક વર્ગ, એક આખી દુનિયા સ્ટેટસ ઉપર. બર્થડે નું સ્ટેટસ સમાજનો એક વર્ગ એવો છે કે તમે કોકના છોકરાઓનો આજ બર્થડે હોય ને અને તમે એનું સ્ટેટસ ન મૂકો એટલે બાયુ ભેગી થઈને ધોખા કરે કે હું નહીં મૂકું એને છોકરાનું સ્ટેટસ, એને મારા છોકરાને ન મૂક્યું. સાચું ને? મને ખબર છે, તમે ભલે ને માનો નહીં પણ મને ખબર છે એ વાતો. આ બધી આ આપણી જ વાતો છે એમ, આઈની નથી. આ તમારા ગામમાં એવું કઈ છે જ નહીં. આ તો રામ રાજ્ય છે. અમારા એ બાજુની વાત હું કરું. હા, આપણે લગ્નમાં નકર મેં શરૂઆતમાં કીધું ને, લગ્નમાં પોરહ હતા માણસને એમ કે આપણી એક નવી લુગડાને જોડ રાખી હોય કે આ મારા ભાઈના ફુલેકામાં પહેરી એક જોડ રાખી હોય. આ જાન, અરે જાનની ગાડીમાં બેહવા હાટું ધોખા ધડાખા થતા કે મને જાનની ગાડીમાં બેહાયરી નહીં વરરાજા પડખે. અને અટાણે વરરાજો ગોતતો હોય કે પાણીની બોટલ તો દઈ જાય એમ. જમાનો કેટલો બદલો, આપણને આશ્ચર્ય અહીંયા થાય કે વહુ વધુ નવોઢા હોય એ બેઠી બેઠી સ્ટોરી મૂકતી હોય કે હું આજ પૈણી ગઈ, એક દી તો ગુડાઈને બેઠી રહે પછી તું મૂક્યા રાખજે. હે આ બધું ક્યાં જાહે? આપણને વિચાર ઈ થાય એમ. અંગ્રેજોના સમયમાં એ જે વેસ્ટર્ન જે કલ્ચર છે ને, અહીંયા યુરોપના જે દેશો છે એ ઠંડા પ્રદેશો છે આપણા કરતા. અહીંયા ટાઈઢું વધારે પડે, અહીંયા બરફ વધારે પડે. એટલે એનો પહેરવાહ જે છે, એનો પોશાક જે છે એ ટાઈ કોટ ને અહીંથી પેક હોય આખું એમ. એટલા માટે કે ઠંડી ન લાગે. શર્ટ હોય એના ઉપર બ્લેઝર આવી જાય, શૂઝ પહેરેલા હોય, બૂટ ને મોજા ને હાવ કમ્પ્લીટ આખું શરીર ઢકાયેલું હોય. એટલા માટે કે એ યુરોપના પ્રદેશો એ ઠંડા પ્રદેશો છે, એના વાતાવરણને અનુકૂળ એનો પહેરવા છે. અને આપણે મારા ઉનાળામાં કોકના લગ્ન થાય તો એ અણવર ત્યાં બ્લેઝર પહેરી નાટા મારતો હોય. આપણને એમ થાય ભૂંડો લાગે તું અટાણે કાઢા ને ભાઈ થોડીક વાર. આપણે લગ્નમાં બાયુ ગીત ગાતી હોય, આમ બાયુ ને ગરા બેસી જતા. જેને ભત્રીજાના, જેને ભાઈના લગ્ન હોય એ ઘરે પોરહ કેટલો હોય. અને અટાણે હવે તમારા છોકરાના લગ્ન ને તમે ભાડે અમને બોલાવો ગીત ગાવા. તમારો છોકરો પણ તો અમને શેનો હરખ હોય ભાઈ કયો? અને બોલાવો ત્યાં સુધીનો વાંધો નથી, પણ લગ્ન ગીતમાં અમુક બેનું જેના પોતાના છૂટા થઈ ગયા હોય એ લગ્ન ગીત ગાતી હોય કે બેની તમે ડાયા થઈને રહેજો, તઈ તું થઈને રહી હોત તો શું વાંધો હતો? આ બધું છે ને. આ વિચાર કરજો તમે એમ. આ આપણી આસપાસની જ વાતો છે. આ લોક સાહિત્ય આ જ છે. આ ધંધો, આ અમારા ધંધાની વાત કરી નાખી મેં ફૂલમાં. પણ છે ને હકીકત છે ને, તમારા છોકરા પણ અમને શેના પોરહ ભાઈ, અમને તમે કવર દઈ દો એટલે અમે ઘરે વયા છે. આજ તમારો પરણાવ્યો, કાલ કોઈ બીજો વીરો હોય છે. અમારે કાયમ એમ રાથીડા જ હોય એમ. પણ ભારે હરવા હરિવલ ને તમે મૂલવો સી રીતે? અહીં તો વજન કરે હારે મનવા ભજન કરે જીતે. જીવન છે ને, જીવન એ ગામડાઓમાં જ પડ્યું છે. મારા અભ્યાસ અને અનુભવના અંતે હું છાતી ઠોકી અને કહી શકું કે સુખની કોઈ વ્યાખ્યા હોય ને તો એ છે કે તમને 3 ટાઈમ જમવાનું મળી રહે છે અને તમને હુવા માટે છત મળી રહે છે.
તમારો પરિવાર છે કે હાજે તમારી રાહ જોઈ અને બેઠો હોય, તમારા ઘરના 5 જણા એકબીજાને ગમે છે, આનાથી મોટું સુખ બીજું એકેય છે જ નહીં. બાકીની તમામ અફવાયું છે, બાકીના તમામ આડંબરો છે. કારણ કે જીવનનું સૌથી મોટું સન્માન કોઈ હોય કે જીવનની સૌથી મોટી સજા કોઈ હોય ને તો એ મૃત્યુ છે. તમારા ગામમાં એવો તવંગર માણા હે, તમારું ગામ આ જગતને મૂકી અને વયો ગયો છે કે જે માણા હે કોઈ દી નીચે પગ નહીં મૂક્યો હોય, અને આ ગામમાંથી એવો માણા હે ગયો છે કે જેના ખિસ્સામાં કોઈ દી એક રૂપિયો આવ્યો નહીં હોય. માણા કાયમી એનું આખું આખું ખોઈ નાખ્યું હોય છે રૂપિયા ગોતવામાં. ભાઈ મને ટેકો કરને છોકરા ભણાવવા છે, ભાઈ મને ટેકો કરને જમણવાર કરવો છે. આડંબરો અને દેખાવમાં હું તમે એટલા ફસાણા કે જે આપણે નથી આપણે દેખાવું છે. તકલીફ ન્યા પડી. આજે કોસ્મેટિક વસ્તુ વૈધી, બ્યુટી પાર્લર ના કામ વૈધા, શું કામ? માણસ જે પોતે જેવો છે એવો એ પોતાને સ્વીકારી નથી શકતો. ફિલ્ટરો માણસ કઈ લગાડવા માંડ્યા, એમાં હું આવું, હું ના નથી પાડતો. શરૂઆત મારા જ થઈ ને, હું અહીંયા બેઠો એમ. એની જરૂર તો અહીંયા પડી કે તમે જેવા છો એવા તમે પોતાની જાતને સ્વીકારી નથી શકતા એમ.